આપણે એનો પણ વિચાર કરવો પડે. એવો કાકા, આ જીન શાસન કે મારી માં છે માં, તેની સાથે ચેડા કરનાર અને જાહેરમાં બેઇજ્જતી કરનારને અમે સાચા સપૂતો કોઈ પણ હિસાબે નહીં સાકી લઈએ. અમારા ભગવાનના જીવન ચરિત્ર સાથે ચેડા કરનાર એ વળી મોટો કોણ? અરે જૈન શાસન એ કોઈ બોડી બાબડીનું ખેતર નથી કે જે કોઈ આવે એની અંદર ભેલાડ કરીએ જાય અને અમે સગિયા કે રમાલા બનીને જોયા કરીએ. એટલે એ યુવાનીઓ, શું આમ કૂદકા મારવા લાગો છો? અંકલ ચારે બાજુ જોઈને કૂદકા મારવા લાગે છો? કાકા, આવી વાતો ના કરો. જ્યારે જ્યારે અમારા જૈન શાસન ઉપર કોઈ પણ હકલ આવશે તો અમે કદી ચૂપ નહીં બેઠા રહીએ. અને કાકા, પાવડાના બળની વાત કરીને અમારા સત્વ અને સુરાતનને છંછેડશો નહીં. અરે જ્યારે આ યુવા પેઢી જાગૃત બની હતી ત્યારે જ આ હિન્દુસ્તાન ગુલામીની જંજીરોમાંથી મુક્ત બન્યું હતું. અરે ભાઈ જવા દે આ કાકાને. છેલ્લું મહત્વ તો સતી સ્ત્રી જ જાણે. વળી ગુલડાને એનું શું ભાન? યુવાનોના ટોળમાં આવીને ખટકેલા યુવાનો એટલે તમે અમને કહેવા શું માંગો છો? શાંત થાઓ, શાંત થાઓ. તમારી આ બધી વાત સાંભળીને હું ખૂબ આનંદ અનુભવી રહ્યો છું. આવા સત્વ અને સુરાતનથી શોભતા જૈન સંઘના મને પ્રમુખ બનવાનો હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું. આપણે એક કામ કરીએ, પેલા રુસ્તમ દારૂવાળા જોડે જઈને તેને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે તેને જઈને એક વખત